વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 જે છે ને એ પેલા બીજા કરતા થોડોક અલગ છે. શા માટે અલગ છે? તો કે અહીંયા આપણને એવું કીધું કે અરુણે એક જોડી સ્કેટિંગ માટે 20% ના વળતર પર ખરીદા, તેને 1600 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. તો હવે જો હું 1600 ને સીધા 20% સાથે ગણી નાખીશ ને તો મને ક્યારેય જવાબ નહીં મળે, કારણ કે આ 1600 છે ને એ હકીકતે કેટલા છે તો કે 80% જ છે અને મારે ગોતવાના કેટલા છે 100%. હું આમાં કિંમત મૂકી દઉં, 100 એ 20%, 1600 એ 100%, તો 20 એ કેટલા? આવું કરીને જો હું ત્રિરાશી આમ મૂકી દઉં, અહીંયા હું આ રીતે લખું 100 એ 1600 તો 20% એ કેટલા? તો મને ક્યારેય જવાબ મળશે નહીં, કારણ કે આમાં આપણે સમજવાનું જે હતું કે આ 1600 એટલે હકીકતે કેટલા છે તો કે 1600 એટલે કે 20% વળતર બાદ કર્યા પછીની કિંમત, અને 20% વળતર બાદ કર્યા પછીની કિંમત એટલે કેટલું તો કે 100 માંથી 20 કાઢી નાખો તો 80%, એટલે 1600 છે એ 80% છે ને 100% આપણે આ વખતે ગોતવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણને આપ્યું છે આપણે લખી લઈએ. સ્કેટિંગ માટે બૂટ ના 20% વળતર સાથે કેટલામાં ખરીદા તો કે 1600 રૂપિયા આપ્યા. તો આપણે લખીએ 20% વળતર સાથેની કિંમત બરાબર રૂપિયા 1600. તો હવે આ 1600 એટલે કેટલી ટકાવારી થઈ? તો આપણે લખીએ રૂપિયા 1600 માટેની ટકાવારી. 1600 એટલે કેટલા થયા તો કે એ તો 20% વળતર સાથે છે. ટોટલ આપણું કેટલું હોય તો કે 100%. 20% એમાંથી હું બાદ કરી નાખું, 20% બાદ કર્યા તો એ 1600 રૂપિયા એટલે મને મળ્યા 80%. બસ હવે આપણું કામ થઈ ગયું. ત્રિરાશી મૂકી દઈએ. 80% એ 1600 રૂપિયા તો 100% એ કેટલું? જો દર વખતે આપણે 100% ઉપર આવતું ત્યારે મેં એવું કીધું ત્રિરાશીનો એવો કોઈ નિયમ નથી કે કઈ વસ્તુ ઉપર લખવી, કઈ નીચે લખવી, કઈ પેલા લખવી, કઈ પછી લખવી. નહીં, ખાલી એટલું યાદ રાખવાનું, ટકા હોય તેની નીચે ટકા આવે, રૂપિયા હોય તેની નીચે રૂપિયા આવે. આ બેને ભેગા કરી દો તો અહીં મને કેવું મળશે? 1600 ગુણ્યા 100 છેદમાં 80. 0 અને 0 ગયા. હવે 160 ના 8 હારે ભાગ ન કરાય. અહીંયા હું આ રીતે કરી દઉં, 8 દુ 16, 8 દુ 16. આ 0 નહોતો ગણે, હવે કરી નાખે 20 8 160, 8 8 ઉડી ગયા. 20 ગુણ્યા 100 તો 20, આ 1 મીંડું અને આના 2 મીંડા, 1 અને 2, તો મને મળ્યા રૂપિયા 2000. તો આપણે લખેલ છાપેલી કિંમત અહીં લખી શકાય. સ્કેટિંગની છાપેલી કિંમત રૂપિયા 2000 હશે. અહીંયા જો આપણે શું કર્યું એ સમજી લે, ફરી એકવાર સમજાવી દઉં. અહીંયા આપણે ડાયરેક્ટ જે આપણને કિંમતો આપી હતી એ નો લીધી. આપણે વિચાર્યું કે એ જે 1600 છે એટલે હકીકતે 100% માંથી કેટલા છે તો 20% બાદ કરીને છે, મતલબ કે 80% છે, એટલા માટે 80% આપણે લીધા. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ, ટચ કરવાથી જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.